હેલો એવરીવન, વેલકમ ટુ અ યુટ્યુબ ચેનલ મિલન મોટર્સ રાજકોટ. આજે આપણી પાસે છે હ્યુન્ડાઈ i20 આસ્તા મોડેલમાં 2013 જૂનનું છે. ડોક્ટર ઓનર કાર છે અને ઓનલી 61,500 કિલોમીટર્સ ડ્રીવન છે. સો આજે આપણે આનું કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં 1197 સીસીનું પેટ્રોલ એન્જિન આવશે, જે તમને મેક્સિમમ પાવર આપશે 84 bhp અને મેક્સિમમ ટોર્ક આવશે 116 ન્યૂટન મીટરનો. અને ટાયર સાઇઝની વાત કરીએ તો 185/65 R14ના ટાયર્સ આવશે. ઓલ 4 ટાયર સેમ સાઇઝના આવશે અને મેગવિલ્સ આવી જશે, ટોપ મોડેલ છે એટલે. અને બ્રેક્સમાં ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1710 mmની. કારની લેન્થ મળી જશે તમને 3995 mmની. કારની હાઇટ આવશે 1505 mmની. વ્હીલ બેઝ મળી જશે 2525 mmનો અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળશે 170 mmનું. સો ડાયમેન્શન વાઇઝ એક કમ્પ્લીટ હેચબેક છે અને ટોપ મોડેલમાં કાર છે. કન્ડિશન વાઇઝ એકદમ મિન્ટ કન્ડિશન છે. ડોક્ટર ઓનર કાર છે. હવે તમને એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં આ કારનો. એનો ફ્રન્ટ ફિએસ્કા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં LED DRLs આવી જશે, ડે ટાઈમ રનિંગ લાઇટ્સ. ફોગ લેમ્પ આવી જશે. સેન્ટરમાં હ્યુન્ડાઈનો લોગો આવી જશે અને લેફ્ટ સાઈડ પર હેડલેમ્પ યુનિટ છે. વન ટચ ઓટો કંટ્રોલ્સ ORVM આવી જશે. મેગવિલ્સ આવશે. રિક્વેસ્ટ સેન્સર આવી જશે ડોર હેન્ડલ પર. આ એની ડ્રાઈવર સાઈડનો લુક છે. એકદમ મિન્ટ કન્ડિશન છે. કારમાં કોઈ સ્ક્રેચ, ડેન્ટ કે ડેમેજ નથી. વેલ મેન્ટેન્ડ કાર છે. આ બેક સાઈડથી એમનો લુક દેખાડી દઉં. બેક સાઈડમાં સેન્ટરમાં હ્યુન્ડાઈનો લોગો આવી જશે. લેફ્ટ સાઈડ પર હુન્ડાઈની બેજિંગ આવી જશે. રાઈટ સાઈડ પર i20ની બેજિંગ આવી જશે અને એની નીચે આસ્તા ABSની બેજિંગ આવી જશે. સેન્ટરમાં રિયર વાઇપર આવી જશે. ઉપર એન્ટેના આવી જશે. હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ આવશે. ડિફોગર આવી જશે. નીચે બમ્પરમાં રિફ્લેક્ટર્સ આવી જશે. સેન્ટરમાં રિવર્સ કેમેરો આવી જશે હ્યુન્ડાઈના લોગોની નીચે. કો ડ્રાઈવર સાઈડથી આ સાઈડ પણ કોઈ સ્ક્રેચ, ડેન્ટ કે ડેમેજ નથી કારમાં. ફ્યુલ ફિલિંગ કેપ આવી જશે. ક્રોમ હેન્ડલ્સ આવશે બધા. કો ડ્રાઈવરમાં પણ તમને રિક્વેસ્ટ સેન્સર મળી જશે. વન ટચ ઓટો કંટ્રોલ્સ ORVM આવી જશે. આ મેગવિલ્સ આવી જશે અને DRLs અને હેડલેમ્પ યુનિટ. કન્ડિશન વાઇઝ એકદમ વેલ મેન્ટેન્ડ કાર છે. બધી સર્વિસ હ્યુન્ડાઈમાં જ થયેલી છે. સો આ એક હતો એનો ફૂલ વોક અરાઉન્ડ. હવે તમને કારનો એન્જિન બે દેખાડી દઉં. અહીંયાથી ઓપન થઈ જશે. વન 1197 સીસીનું કાપા એન્જિન આવશે. પ્યોર પેટ્રોલમાં ડ્રીવન છે. ઓનલી 61,500 કિલોમીટર્સ ડ્રીવન છે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી. ઇન્ટેક કંપની ફિટિંગમાં જ છે.
રાઈટ સાઈડ પર એનો બેટરી યુનિટ આવી જશે, ફ્યુઝ બોક્સ આવી જશે. હવે તમને બૂટ સ્પેસ દેખાડી દઉં આ કારની. કાર અનલોક પોઝિશનમાં હશે તો બૂટ એક્સેસ કરવા માટે અહીંયા સ્વિચ આવી જશે, અહીંથી તમને એક્સેસ થઈ જશે. આ છે એની બૂટ સ્પેસ. ઉપર પાર્સલ ટ્રે પણ આવી જશે ને એક્ઝેક્ટલી બૂટ સ્પેસ આમાં આવશે 295 લીટર્સની. નીચે સ્પેર વ્હીલ અને ટૂલ કિટ આવી જશે. પાર્સલ ટ્રે એડજસ્ટેબલ છે, અહીંથી એડજસ્ટ થઈ શકે અને રિમૂવેબલ પણ છે. સીટ્સ તમને 60-40ના સ્પ્લિટમાં મળી જશે. આ સાઈડ 40માં સ્પ્લિટ થઈ જશે ને આ 60માં સ્પ્લિટ થઈ જશે. હવે તમને કારનું ઇન્ટિરિયર દેખાડી દઉં ફ્રન્ટ સાઈડનું. પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો આ ટાઈપનું ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર આવશે. ક્રોમ હેન્ડલ્સ આવી જશે. આ સ્વિચીસમાં ORVM ઓપન ક્લોઝ કરવાની સ્વિચ છે. આ ORVM કંટ્રોલ્સ કરવાની સ્વિચ છે. આ મિરર લોક કરવા માટેની સ્વિચ છે અને આ ઓલ ફોર પાવર વિન્ડોઝની સ્વિચ છે. નીચે તમને મેગઝીન હોલ્ડર મળી જશે અને સ્પીકર ગ્રીલ આવી જશે. આ ટાઈપનું ઇન્ટિરિયર છે. સીટિંગ અરેન્જમેન્ટ આ ટાઈપનું આવી જશે. આ ટાઈપની સીટ્સ મળી જશે તમને. એડજસ્ટેબલ સીટ્સ આવશે, હાઇટ પણ એડજસ્ટ થઈ જશે. તમને અંદરથી દેખાડી દઉં ઇન્ટિરિયર. સો આ ટાઈપનું ઇનસાઇડમાં ઇન્ટિરિયર મળી જશે તમને. પુશ સ્ટાર્ટ આવી જશે. ક્લચ પ્રેસ કરીને જસ્ટ બટન પ્રેસ કરી દેવાનું. આ ટાઈપનું ઇનસાઇડમાં ઇન્ટિરિયર આવી જશે. સ્ટેરિંગ પર સ્ટેરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ્સ મળી જશે તમને. આ વોલ્યુમનું છે, આ મ્યુટનું છે, આ ચેનલ ચેન્જ કરવાનું છે, આ કોલ રિસીવ કરવાનું, કોલ એન્ડ કરવાનું અને આ ચેનલ એડજસ્ટ કરવા માટેનું છે. સ્ટેરિંગ પર લેફ્ટ સાઈડ પર તમને વાઇપર્સના કંટ્રોલ મળી જશે બધા અને રાઈટ સાઈડ પર હેડલેમ્પના કંટ્રોલ્સ મળી જશે. ઓટોમેટિક હેડલેમ્પ્સ પણ આવી જશે આમાં. જસ્ટ ઓટોમાં રાખી દેશો એટલે એની રીતે ઓન ઓફ થઈ જશે. ક્લસ્ટર મીટરની વાત કરીએ તો આ ટાઈપનું ક્લસ્ટર મીટર આવી જશે. એમાં લેફ્ટ સાઈડ પર RPM મીટર આવી જશે. સેન્ટરમાં MID આવી જશે ડિજિટલ, જેમાં સ્પીડોમીટર, ઓડોમીટર એ બધું તમને ડિસ્પ્લે કરશે અને ફ્યુલ ઇન્ડિકેશન્સ અને હીટિંગના ઇન્ડિકેશન્સ. રાઈટ સાઈડ પર સ્પીડોમીટર આવી જશે એનાલોગ અને બાકી બધા કંટ્રોલ્સ ડિજિટલ આવશે. હેન્ડ બ્રેક છે કે સીટ બેલ્ટ વોર્નિંગ છે, ઇન્ડિકેટર્સ છે, એ બધું ડિજિટલ આવશે. સો આ ટાઈપનું ક્લસ્ટર મીટર આવી જશે i20માં. મ્યુઝિક સિસ્ટમ બિલ્ટ ઇન આવશે વિથ USB, ઓક્સ કેબલ, બ્લૂટૂથ એ બધું આવી જશે. નીચે એસીના કંટ્રોલ્સ આવી જશે. ઓટો ક્લાઇમેટ એસી આવી જશે. નીચે USB, ઓક્સ કેબલની સ્વિચીસ મળી જશે. આ 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ આવી જશે. આ સ્ટોરેજ છે. નીચે સેન્ટરમાં ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવી જશે. હેન્ડબ્રેક આવી જશે અને આર્મરેસ્ટ પણ આવી જશે. સીટ સાથે અટેચ છે આર્મરેસ્ટ. સો આ ટાઈપનું ઇન્ટિરિયર છે ફ્રન્ટમાં. ઉપર તમને સનવાઇઝર મળી જશે વિથ મિરર. પછી આ માઇક આવી જશે કોલ કનેક્ટ કરવા માટે. સેન્ટરમાં લાઇટ્સ આવી જશે. IRVM ઓટો ડિમિંગ સાથે આવશે અને રિવર્સ કેમેરો પણ આવી જશે IRVM પર આ ટાઈપનો. અને સેન્ટરમાં MIDમાં પણ તમને બીપ 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 કરીને ઇન્ડિકેશન્સ આવશે. લાઇટિંગની સ્વિચીસ મળી જશે. આ સનવાઇઝર, ગ્લવ બોક્સ આવશે, કુલ્ડ ગ્લવ બોક્સ આવશે આમાં.
અહીંયાથી એડજસ્ટ થઈ શકશે. મ્યુઝિક સિસ્ટમની ડિસ્પ્લે તમને અહીંયા મળી જશે ડેશબોર્ડ પર. એમાં ટ્રીપ ઇન્ડિકેશન્સ ને એ પણ મળી જશે સાથે. ડેટ, ટાઈમ, ટેમ્પરેચર એ પણ એની સાથે જ આવી જશે, ક્લોક ને બધું. ને બેક સીટનું ઇન્ટિરિયર દેખાડી દઉં. આ ટાઈપનું ડ્યુઅલ ટોન ફિનિશમાં આવશે. ક્રોમ હેન્ડલ્સ આવી જશે, પાવર વિન્ડોની સ્વિચ આવી જશે અને સ્પીકર ગ્રીલ આવશે નીચે. આ ટાઈપનું સિટિંગ અરેન્જમેન્ટ આવી જશે. એડજસ્ટેબલ હેડરેસ્ટ પણ આવી જશે. 3 પર્સન્સ માટે ઇનફ સ્પેસ છે. સેન્ટરમાં કપ હોલ્ડર પણ આવી જશે. હવે તમને ઓલી સાઈડથી દેખાડી દઉં. સેમ આ જ રીતે કો ડ્રાઈવર સાઈડ બેક ક્રોમ હેન્ડલ્સ, પાવર વિન્ડોની સ્વિચ અને સિટિંગ અરેન્જમેન્ટ. ફ્રન્ટ સાઈડથી જોઈએ તો ફ્રન્ટમાં પણ સેમ એ જ રીતે એક્સ્ટ્રામાં મેગઝીન હોલ્ડર્સ એક મળી જશે. આ ટાઈપના એસી વેન્ટ્સ આવી જશે. સેન્ટરમાં મ્યુઝિક સિસ્ટમ અને ડેશબોર્ડ ને આ ટાઈપની સીટ્સ આવી જશે. હવે તમને કારની બીજી બધી ડિટેલ્સ પણ દેખાડી દઉં. પ્રાઇઝિંગ, ઓનર ને બધું તમે અહીંયા પોઝ કરીને જોઈ શકો છો. ડોક્ટર ઓનર કાર છે. સો અહીંયા તમે પોઝ કરીને જોઈ શકો છો. કિલોમીટર્સ, પ્રાઇઝિંગ ને બધું લખેલું જ છે. હવે કારની કીની વાત કરીએ તો આ ટાઈપની સ્માર્ટ કી મળી જશે તમને, જેમાં લોક, અનલોક અને લોંગ પ્રેસ કરશો તો બૂટ ઓપન થઈ જશે. કીલેસ એન્ટ્રી આવશે, એટલે કી જસ્ટ તમારે પોકેટમાં રાખવાની. સો આ ટાઈપથી રિક્વેસ્ટ સેન્સરથી પણ ઓપન થઈ જશે ડોર. અને બૂટ એક્સેસ કરવા માટે તમે લોંગ પ્રેસ કરી રાખશો તો બૂટ ઓપન થઈ જશે. આ હતી Hyundai i20ની સ્માર્ટ કી. સો હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ આ કારની, ડ્રાઇવિંગ વાઇઝ કેવું છે. સો હવે એક ટેસ્ટ ડ્રાઈવ જોઈ લઈએ આપણે આ કારની. પહેલાં તમને સ્ટેરિંગનું ફીડબેક દેખાડી દઉં. ફ્લેટ સરફેસમાં કાર હશે તો સ્ટેરિંગ રોટેટ કરીને ચેક કરી શકો છો તમે. પાવર સ્ટેરિંગ એકદમ સ્મૂથ છે, કામ કરે છે. સ્ટેરિંગમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે ટેસ્ટ ડ્રાઈવમાં આપણે જોઈ લઈએ. પહેલાં રફ રસ્તામાં તમને દેખાડી દઉં. સસ્પેન્શનનો આઈડિયા આવે તમને રફ રસ્તામાં. આમ તો મેં ટેસ્ટ ડ્રાઈવ કરેલી છે, કારમાં કોઈ પ્રોબ્લેમ નથી. સ્પીડ બ્રેકરમાં હાઈ સ્પીડ પર જોઈ લઈએ. હજી એકવાર જોઈ લઈએ. એક સીટ બેલ્ટ પહેરી લઉં. તમને ક્લચ દેખાડી દઉં કારનું. ક્લચ પણ એકદમ સ્મૂથ છે. ગેર શિફ્ટિંગ પણ ઇઝી છે. ડ્રાઇવિંગ વાઇઝ તો કાંઈ પ્રોબ્લેમ નથી કારમાં. એક તમને એક્સલરેટ કરીને પણ દેખાડી દઉં.
સો અહીંયા તમને એક્સેલરેટ કરીને દેખાડી દઉં. એક્સેલરેશન પણ ઇઝી છે. હવે બ્રેકિંગ દેખાડી દઉં. ઓકે, પરફેક્ટ છે. બ્રેકિંગમાં પણ કાંઈ પ્રોબ્લેમ નથી, ઇઝીલી બ્રેક થઈ જાય છે. ABS આવશે આમાં, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, એટલે બ્રેકિંગ તો પાવરફુલ જ રહેશે. બીજું તમને ઓડોમીટરમાં ગેર ઇન્ડિકેશન્સ પણ આવી જશે. MID ઉપર તમને ઇન્ડિકેટ કરશે ગેર ક્યારે ચેન્જ કરવો એ. સેકન્ડ ગેરમાં શિફ્ટ કરવા માટે ઇન્ડિકેશન્સ આપે છે. સો એ રીતના તમને ઇન્ડિકેશન્સ પણ આવી જશે MID ઉપર. સ્ટેરિંગ તમને એડજસ્ટેબલ આવી જશે, એ પણ હાઇટ તમે એડજસ્ટ કરી શકશો. ટિલ્ટ એઝ વેલ એઝ ટેલિસ્કોપિક બેય તમને મળી જશે. અપ ડાઉન થશે અને સાથે હાઇટ પણ એડજસ્ટ થઈ જશે. રિવર્સ કેમેરો તો આવી જશે, એની સાથે તમને રિવર્સમાં ઇન્ડિકેશન્સ પણ દેખાડશે આમાં. આ રીતે પાછળ કાંઈ ઓબ્સ્ટેકલ હોય તો તમને MID ઉપર પણ ઇન્ડિકેટ કરશે. આ રીતે બીપ બીપ બીપનો અવાજ આવશે. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. Thanks a ton for watching guys. Please like, share and subscribe our YouTube channel. Come hang out with me on Facebook and Instagram to get regular updates on all cars.